અમેરિકાના બજારમાં હવે મેડ ઇન ઇન્ડિયાનો ડંકો વાગ્યો છે। ટેરિફ વોરમાં ભારતનો વિજય થયો છે। ભારતે એક સાથે બે મોરચે જીત મેળવી। અમેરિકાએ ટેરિફ ઘટાડ્યું છે। યુરોપિયન યુનિયન સાથે મુક્ત વ્યાપાર કરાર અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડ્યો છે અને ટ્રમ્પે 25%થી ઘટાડીને 18% ટેરિફ કર્યો। ટ્રમ્પે પીએમ મોદી સાથે વાતચીત કર્યા પછી આ ટેરિફ ઘટાડાની જાહેરાત કરી। બંને દેશ વચ્ચે નવો કરાર થયો હોવાનો પણ દાવો છે। ટ્રમ્પ અને મોદીની દોસ્તીનો આ જાદુ કહી શકાય। ટેરિફમાં ઘટાડો થયો છે। ભારતે એક સાથે બે મોરચે જીત મેળવી। રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવાની પણ આ વાતચીતમાં ચર્ચા થઈ છે। વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદવા માટે ભારત સંમત થયું છે। ટેરિફ ઘટાડવા મુદ્દે પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી છે। તેમણે કહ્યું છે કે મારા પ્રિય મિત્ર ટ્રમ્પ સાથે વાત કરીને ખુશી થઈ। મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18% ટેરિફ। કરોડો દેશવાસીઓ વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરું છું। શાંતિ માટેના પ્રયાસોને ભારતનું સંપૂર્ણ સમર્થન છે। બંને દેશોની ભાગીદારી અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જવાની દિશામાં કામ કરવા માટે આતુર છું। વધુમાં તેમણે કહ્યું કે બે મોટી અર્થવ્યવસ્થાઓ અને મોટા લોકશાહી દેશો સાથે કામ કરે છે ત્યારે તે આપણા લોકોને લાભ આપે છે, સહયોગ માટે અપાર તકો ખોલે છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે। તો પીએમ મોદીએ એક્સ પર આ પોસ્ટ મૂકી છે અને ટ્રમ્પ સાથેની વાતચીતને લઈને તેમણે આભાર પણ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું છે કે કરોડો દેશવાસીઓ વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર। શાંતિ માટેના પ્રયાસોને ભારતનું સંપૂર્ણ સમર્થન છે અને ટેરિફ જે 18% કરવામાં આવ્યું છે તેને લઈને પણ તેમણે ખુશી વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18% ટેરિફ। કરોડો દેશવાસીઓ વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર, સાથે શાંતિ માટેના પ્રયાસોને ભારતનું સમર્થન જાહેર કર્યું। તો આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની એક્સ પર પોસ્ટ। પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી। તેમણે એવું લખ્યું છે કે ટેરિફ 25%થી ઘટાડીને 18% કર્યો છે। યુએસ પાસેથી વધુ તેલ ખરીદશે એવો પણ દાવો કર્યો। ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે એવો ટ્રમ્પનો દાવો છે। ભારત અમેરિકા વેપાર અને રશિયા યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરી। બંને દેશો વચ્ચે એક નવો વેપાર કરાર નક્કી થયો હોવાનો દાવો છે। વધુમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત યુએસ સામે તેના ટેરિફ અને નોન ટેરિફ અવરોધોને શૂન્ય કરવા તરફ આગળ વધશે। ટ્રમ્પે ભારતની $500 અબજથી વધુ મૂલ્યની અમેરિકન ઉર્જા, ટેકનોલોજી, કૃષિ અને અન્ય ઉત્પાદનો ખરીદવાની પ્રતિબદ્ધતાનો પણ દાવો કર્યો। તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ ટ્રુથ ઉપર અને ખાસ સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર આ દાવો કર્યો છે અને તેમણે કહ્યું છે કે હવેથી જે ભારતની $500 અબજથી વધુ મૂલ્યની અમેરિકન ઉર્જા, ટેકનોલોજી, કૃષિ અને અન્ય ઉત્પાદનો ખરીદવાની પ્રતિબદ્ધતા છે તેનો દાવો કર્યો છે। તેનાથી ભારતને એક મોટો ફાયદો મળવાનો છે। ખાસ કરીને અમેરિકા ભારતના વેપાર ક્ષેત્રમાં મોટો ફાયદો થશે। ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે ભારત અમેરિકા વેપાર અને રશિયા યુક્રેન યુદ્ધ અંગે પણ વાતચીત કરી છે। બંને દેશો વચ્ચે એક નવો વેપાર કરાર નક્કી થયો હોવાનો તેમણે દાવો કર્યો છે। તેમણે એવું પણ કહ્યું છે કે ભારત હવે રશિયા નહીં પરંતુ વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની એક્સ પર આ પોસ્ટ છે। પીએમ મોદી સાથે ફોન પર તેમણે વાતચીત કરી અને ટેરિફ 25%થી ઘટાડીને 18% કર્યો હોવાનો તેમણે દાવો કર્યો, જાહેરાત કરી। યુએસ પાસેથી વધુ તેલ ખરીદશે એવો પણ તેમણે દાવો કર્યો છે અને સાથે રશિયન તેલ ખરીદવાનું ભારત બંધ કરશે એવો ટ્રમ્પે દાવો કર્યો। ભારત અને અમેરિકા વેપાર, રશિયા યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા થઈ। બંને દેશો વચ્ચે એક નવો વેપાર કરાર નક્કી થયો હોવાનો ટ્રમ્પે દાવો કર્યો છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે ભારત યુએસ સામે તેના ટેરિફ અને નોન ટેરિફ અવરોધોને શૂન્ય કરવા તરફ આગળ વધશે। ટ્રમ્પે ભારતની $500 અબજથી વધુ મૂલ્યની અમેરિકન ઉર્જા, ટેકનોલોજી, કૃષિ અને અન્ય ઉત્પાદનો ખરીદવાની પ્રતિબદ્ધતાનો પણ દાવો કર્યો હતો। તો આ 100% ભારત અને અમેરિકાના જે વ્યાપાર સંબંધો છે એ એક નવી ઊંચાઈએ જશે, કારણ કે અત્યાર સુધી જે ટેરિફ લગાવ્યો હતો તેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારમાં ઘણા અવરોધો આવ્યા હતા। ભારતથી ઓછો ટેરિફ જો જોઈએ તો જાપાન પર 15% ટેરિફ છે, જ્યારે ઇન્ડોનેશિયામાં ભારત કરતાં વધુ 19% ટેરિફ છે। અપૂર્વ શાહ જીસીસીઆઈના પ્રમુખ આપણી સાથે જોડાયા છે। અપૂર્વભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે અમેરિકા અને ભારત બંને વચ્ચે જે રીતે વાતચીત થઈ અને ટ્રમ્પે જે દાવો કર્યો, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતની આ કેટલી મોટી જીત કહી શકાય? સૌપ્રથમ થેન્ક યુ TV9 અમને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ને આ મોકો આપ્યો અમારા મત મૂકવા માટે। હવે આ ટેરિફથી સ્મોલ મીડિયમ સેક્ટર સ્પેશિયલી
કે જે એક્સપોર્ટ કરી રહ્યું હતું USA, યુરોપ, અને બે વસ્તુ જે અહીંયા લોકલ એક્સપોર્ટરોને આપતું, ભલે પોતે એક્સપોર્ટ ના કરતા, તો એને એક તો બૂસ્ટ મળશે. આજે તમે મેઇન આપણે જો ટેક્સટાઇલ ગણીએ ગુજરાત માટે જો હું વાત કરું તો 3-4 ઇન્ડસ્ટ્રી મેઇન છે. એમાં ટેક્સટાઇલ છે, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, પ્લાસ્ટિક્સ. તો ટેક્સટાઇલનું પર્ટિક્યુલર કરીએ તો આપણે ત્યાં પોતે કોટન ગ્રોઈંગ છે. તો જો આ ટેરિફ ઘટ્યું એનાથી સીધી આપણી કોમ્પિટિશન વિયેતનામ, બાંગ્લાદેશ અને ચાઇના જોડે, તો ઓટોમેટિકલી આપણને એક બહુ મોટો અપર એજ મળશે. અને પોર્ટની આપણી જે એકદમ ક્લોઝનેસ છે બીકોઝ ઓફ ગુજરાતનું, તો આપણે બે બાજુ વિનર લોંગ ટર્મ થઈશું આમાં, અને બહુ રાહત મળશે ખાસ કરી મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટર્સને આમાં. બિલકુલ. અને ખાસ અપૂર્વભાઈ, બીજી એક ખાસ વાત મારે એ જાણવી છે કે રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદી અને વેનેઝુએલાનું ક્રૂડ ખરીદશે. આ જે રણનીતિક મોરચે, વ્યાપારિક મોરચે આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? તો ઇન્ડિયા હંમેશા દરેક જણ જોડે સારા રિલેશન મેન્ટેન કરે છે. રશિયા જોડે વર્ષોથી છે, અને આના જોડે એક બીજો દેશ ખુલશે. અને પોઝિટિવલી આપણે જોઈએ કે ભાઈ કોઈ બી ઉદ્યોગકારથી હોય તો એક સપ્લાયર ના હોય, મલ્ટિપલ સપ્લાયર્સ હોય એની પાસે. ક્યારેક કઈક જગ્યાએ કઈ સ્થિતિ હોય તો દેશના હિતમાં એવું છે કે જેટલા આપણા સપ્લાયર હશે અને વર્લ્ડના જે રેટ્સ છે એ કોમ્પિટિટિવ થાય તો આપણા દેશનું પ્રગતિ થશે. તો આ તો આવકારવું જોઈએ કે ભાઈ હજુ હું તો કહું જેટલા ઓઇલ પ્રોડ્યુસિંગ નેશન્સ છે એટલાની જોડે ઇન્ડિયાના સંબંધ સારા છે. બધેથી લઈએ આપણે જે સસ્તો આપે, અને કોઈ બી દેશના સરકારે એ જ વિચારતા હોય ને અમલમાં મૂકતા હોય છે. તો ભારત સરકારનો કોઈની બી જોડે તેલ લે, ચાહે વેનેઝુએલા જોડેથી લઈએ આપણે, રશિયા જોડે લઈએ કે ઈરાન કે સાઉદી અરેબિયા જોડે, બોટમ લાઈન છે કે આપણા દેશમાં કઈ રીતે એનું સસ્તું આવે છે અને આગળ કઈ રીતે ફાયદો થાય. જી અપૂર્વભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો ભારત અને અમેરિકાની આ દોસ્તીનો એક નવો અધ્યાય કહી શકાય, કારણ કે સામાન્ય બજેટ જ્યારે રજૂ થયું એના બીજા જ દિવસે, એટલે કે સોમવારે ભારત અમેરિકા વચ્ચે જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ ટ્રેડ ડીલ થઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા હવે ભારત પરના રેસિપ્રોકલ ટેરિફને 25%થી ઘટાડીને 18% કરશે. ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે ભારત પણ અમેરિકા વિરુદ્ધ પોતાના ટેરિફ અને નોન ટેરિફ અવરોધોને શૂન્ય કરવાની દિશા તરફ આગળ વધશે.